નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 13 જુલાઈ 2024 વાર શનિવાર। તો આજના વિડીયોની અંદર જીરું પકવતા તમામ ખેડૂતો માટે સારા સમાચાર। તો જીરાના વાયદા બજારમાં ઘટાડો અને હવે જીરાના ભાવ ઘટશે કે વધશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયો પૂરો જોજો અને અમારી બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે તમને દરરોજે દરરોજ તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે। મિત્રો, જીરાની બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે અને હાલના તબક્કે હાજર વાયદામાં નરમાયેતી ચાઇનામાં નવા જીરાની આવકો શરૂ થવા લાગી છે અને ભારતીય જીરાની અત્યારે ડિમાન્ડ નથી, જેને કારણે બજારનો ટોન નરમ દેખાઈ રહ્યો છે। તો જીરાનો વાયદો અત્યારે 37,000ની અંદર પહોંચી ગયો હતો અને ભાવ હજી પણ તૂટે તેવી શક્યતા છે। તો મિત્રો, ખાસ કરીને આજે જીરાનો બેન્ચમાર્ક વાયદો 955 ઘટીને 26,720ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો, જીરાના ભાવમાં ઘટાડો હજી થાય તેવા સંજોગો દેખાઈ રહ્યા છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જસદણ 4,500થી 5,150 રૂપિયા, જામજોધપુર 4,401થી 5,111 રૂપિયા, જામનગર 3,400થી 5,180 રૂપિયા, જૂનાગઢ 4,400થી 5,000 રૂપિયા, સાવરકુંડલા 4,000થી 5,272 રૂપિયા, રાજુલા 4,801થી 4,802 રૂપિયા, બાબરા 4,795થી 4,925 રૂપિયા, ઉપલેટા 4,600થી 5,030 રૂપિયા, પોરબંદર 4,000થી 5,025 રૂપિયા, વિસાવદર 4,000થી 4,600 રૂપિયા, રાજકોટ 4,400થી 5,240 રૂપિયા, ગોંડલ 3,101થી 5,171 રૂપિયા, બોટાદ 4,650થી 5,130 રૂપિયા, વાંકાનેર 4,500થી 5,150 રૂપિયા, અમરેલી 4,730થી 5,275 રૂપિયા।